એક શો અને એક ફિલ્મ છે. એક શો છે ને ગુજરાત ટુરિઝમ માટે જ કરું છું. Okay. જેનું નામ છે ગજબનું ગુજરાત કરીને. એક અમદાવાદનો છોકરો છે જે ગુજરાત ભ્રમણ પર નીકળે છે અને જેટલી પણ આપણી યુનેસ્કો રેકગ્નાઇઝ હેરિટેજ સાઇટ્સ છે, ઇટ્સ અ ટ્રાવેલ શો અને 12 એપિસોડ્સમાં આવશે અને ગુજરાત દિવસના દિવસે લોન્ચ થશે. અરે વાહ. So that is when the first episode will come out and એક we are about to start shooting for a film. લગભગ 15 મે પછી we'll start shooting that. ગુજરાતી મૂવી. Yes. લવલી, અમેઝિંગ. અને પોતાના માટે હવે કંઈક કરવાની ઈચ્છા ખરી તમારી, એટલે લાઈક બિસાઇડ્સ ડુઈંગ એક્ટિંગ? પર્સનલી જે કરવું છે ને લાઈફમાં, હું ઓલવેઝ નાની વર્ષોથી ફિલ્મો બનાવતો હતો ને, એટલે માય લોંગર ડ્રીમ ઇન લાઈફ ઇઝ ટુ એક્ટ એન્ડ મેક માય ઓન ફિલ્મ્સ. વાહ. એવું આગળ જતા કરવું છે કે કેવું છે કે અગર હું એક વાર્તાને હેલ્પ કરી શકું, દરેક ડિપાર્ટમેન્ટ આસ્પેક્ટ્સમાં જોડાઈ શકું, કારણ કે મને શીખવું બહુ ગમે છે દરેક ડિપાર્ટમેન્ટમાંથી, અને ઇફ ક્રિએટિવલી આઈ કેન લીડ ધ પ્રોજેક્ટ અને એક્ટ ઇન ઇટ, તો એ જ છે લોંગર ડ્રીમ. કારણ કે પોતાની વાર્તાઓ કહી શકું. 2017 થી હું એ જ કરું છું. બહુ બધી શોર્ટ ફિલ્મ્સ બનાવતો હતો અને એ 2017 એક ફિલ્મ મેં બનાવી હતી જે આજે જ મેં તમને કીધું, એ શાહરુખ ખાન, કરણ જોહર, એવરીબડી ટ્વીટેડ દેટ ફિલ્મ. યસ 2017 અને એ વખતે તો કંઈ ખબર જ નહોતું, અને ત્યારે તો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, રીલ્સ આ કોઈ જમાનો જ એટલો એક્ટિવ નહોતો. એન્ડ દેટ વોઝ ધ મોસ્ટ ફનીએસ્ટ પાર્ટ. મેં મમ્મીને બપોરે ફોન કર્યો, મમ્મી શાહરુખ ખાન, કરણ જોહરે ફિલ્મ શેર કરી. તો મમ્મી લાઈક ક્યારે મળવા જવાનું છે? મેં કીધું એવી તો કોઈ વાત નથી ટ્વિટર પર. એમને કીધું ગ્રેટ, વેરી નાઇસ, ગુડ, મસ્ટ વોચ. તો કે શું ફાયદો? And then I realized મમ્મી being મમ્મી and then I realized આ કેવું છે કે ડિજિટલ વેલિડેશન છે ને ત્યાં જ સમાય છે એમ, ત્યાંની કમાણી ત્યાં જ સમાણી. એટલે એ બહારી દુનિયામાં તો તમારે 1-to-1 ફિઝિકલ એક્સપિરિયન્સમાં લોકો તમને જેટલા આકર્ષિત કરી કરો ને, દેટ ઇઝ યોર રિયલ ઓર્ગેનિક ઓડિયન્સ. પણ મમ્મીને કહી દેવાનું કે કરણ જોહર એમ પણ બોલાવે તો મળવા નહીં જવાનું. બુલાતી હે.